નમસ્કાર. શ્રી આયુર્વેદા અને એક્યુપ્રેશરમાં જિગ્નેશભાઈ મારી સાથે જોડાયેલા છે. હવે જિગ્નેશભાઈ, તમને હું 2-3 ક્વેશ્ચન પૂછવામાં ઈચ્છીશ કે તમે અહીં આવ્યા ત્યારે તમને શું તકલીફ હતી? હું જ્યારે અહીં ફર્સ્ટ ટાઈમ આવ્યો ત્યારે મને ચાલવામાં જબરજસ્ત તકલીફ હતી. એટલે મારું એક લેફ્ટ લેગ ઉપર જ નહોતું પડતો, એટલે લિટરલી લિંગરિંગ થતો. મીન્સ કહેવાય ને ગુજરાતીમાં કે લંગડાતો ચાલતો હતો. અને જ્યારે બી થોડું વોક કરું તો શ્વાસમાં તકલીફ પડતી, શ્વાસ લેવામાં, બ્રિધિંગ, એટલે આપણને શ્વાસ ભારે લાગે એવું લાગતું હતું. બરાબર છે. હવે એ કમ્પ્લેનમાં અત્યારે તમને કેટલું રિલેક્સેશન છે? તમને કેવું લાગી રહ્યું છે અત્યારે? ઓલમોસ્ટ મેં 10 થી 12 સિટિંગ મને અંદાજિત ખબર હોય લીધા હોય એવું લાગી રહ્યું છે. પણ મને 12 સિટિંગની અંદર તો મને એવું લાગી રહ્યું છે કે મારું જ્યાં હતો ત્યાંથી 95% રિકવર્ડ છું. સરસ. હવે બીજો એક સાદો અને સરળ ક્વેશ્ચન કે તમારી ફરી આ વસ્તુ એવી છે કે ક્યારેક પાછી ઉદ્ભવે તમારા કે તમારા કોઈ ફેમિલી ફ્રેન્ડ્સમાં, તો તમે અહીંયા આવવાનું પ્રિફર કરશો કે ડોક્ટર પાસે જવાનું પ્રિફર કરશો? બટ નેચરલ છે અહીંયા આગળ, કારણ કે આટલા ઇઝીલી જલ્દી ફાસ્ટ રિકવરી મને મળી. આઈ થિંક થેન્ક્સ ટુ યુ ડોક્ટર સ્વાતિબેન. તમે બહુ હેલ્પ કરી છે. કારણ કે શરૂઆતમાં બહુ ટફ લાગતું હતું. પહેલા 2-3 દિવસ તો એવું હતું કે બૂમો પડતી હતી, એમ આંખમાંથી પાણી પણ નીકળતું હતું. બટ એ 3 દિવસ પછીનું જે સુખ હતું ને એ અત્યારે ખબર પડી રહ્યું છે. અને અહીંયા એક્યુપ્રેશર થેરાપી અને મસાજ ને બધું તમને લીધું તો તમે એનાથી સેટિસ્ફાઈડ છો? 100%. આઉટ ઓફ 5 સ્કેલ રેટિંગ તમે કહો તો 4.8 અપાય. બરાબર. તો હવે